બોલિવૂડનું ધર્મા પ્રોડક્શન ગુજરાતમાં એન્ટ્રી લઈ આવી છે એક ધમાકેદાર ફિલ્મ જિંદગી વન્સ મોર સાથે. તો ચલો એમની સ્ટારકાસ્ટ સાથે વાતચીત કરીએ. નવી ગુજરાતી ફિલ્મ વાર્તાકાર પ્રોડક્શન્સ ધર્માના સથવારે. ધર્મા એટલે કરણ જોહરની જે કંપની છે તે, અને તે જેમ પહેલાં કહ્યું એમ કે આ ધર્મા પ્રોડક્શન્સની પહેલી ફિલ્મ છે ગુજરાતી. આ ફિલ્મથી એ લોકોએ પદાર્પણ કર્યું છે. આગળ કન્ટિન્યુ કરશે કે નહીં આપણને ખબર નથી, પણ આ ફિલ્મ માટે લોકો જોડાયા છે કારણ કે એટલા ઉત્સાહિત છે આ ફિલ્મને લઈને. ફિલ્મ વિશે તો વધારે શું કહું, ગુજરાતી ભાષામાં બનેલી, આપણી આ ગુજરાતી કલાકારો દ્વારા ભજવાતી, ગુજરાતીએ લખેલી, ગુજરાતીઓ માટે બનેલી ફિલ્મ છે. ગુજરાતી કુટુંબની વાત છે, અને કુટુંબની વાત કરીએ એટલે કુટુંબમાં કેટલા બધા આસ્પેક્ટ્સ હોય અને કેટલા રિલેશન્સ હોય. બાપ હોય, બાપ અને દીકરો, અથવા બાપ અને એની દીકરી હોય, પતિ પત્ની, ઓફકોર્સ મમ્મી અને દીકરો, અને મમ્મી અને દીકરી. દીકરો પરણવા લાયક છે તો એની ગર્લફ્રેન્ડ હોય તો એની સાથેના પણ ઇક્વેશન શું છે. તો આવા બહુ બધા પાસાઓને, બહુ બધા રિલેશનને આવરી લેતી આ એક ફિલ્મ છે, જેમાં એક બહુ મોટો વળાંક પણ છે. એટલે માત્ર સંબંધોની આસપાસ રમતી ફિલ્મ નથી, પણ એક મોટો વળાંક છે, અને એ વળાંકને લીધે એક કશુંક એવું જાણવા મળે છે જ્યાં આપણે બહુ, જેના પર આપણે ધ્યાન નથી આપતા હોતા. દીકરાને એટલું એની મમ્મી કહે છે કે તને ખબર છે તારા પપ્પા કેવા હતા? તેને માત્ર પપ્પા તરીકે જોયા છે, પણ એ પપ્પા બન્યા પહેલાં એમની પણ એક લાઈફ હતી ને. એ પણ સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, ત્યાર પછી એમણે સ્ટ્રગલ કરી. તો ત્યારના પપ્પાનો સ્વભાવ, એનું વિચાર, એની લાઈફસ્ટાઈલ શું હતી એ તને ખબર જ નથી. તો આવી હિંમત ન કરે એમને કહેવાની કે તમને નહીં સમજાય, તમે ઓલ્ડ સ્કૂલ છો. ના, તો આવો એક સરસ વિચાર, આનો મધ્યવર્તી વિચાર છે, અને સારી ફિલ્મ બની છે દોસ્તો. 19મી રિલીઝ થવાની છે. આ મારા પક્ષે. સર બસ મેજોરિટી સરે કહી દીધું છે, પણ એ જ કે જિંદગી વન્સ મોર બહુ જ સુંદર ફેમિલી એન્ટરટેનર છે, અને એક એવી ફિલ્મ છે જે સપનું હતી મારી બહુ વર્ષોથી, અને એ સપનું પૂરું થયું છે સિદ્ધાર્થ સર, આરતી મેમ થકી. અને હવે ધર્મા પ્રોડક્શન જેવું પ્રતિષ્ઠિત બેનર જોડાઈ જાય તો તમને એક વેલિડેશન મળી જાય. એટલે હવે ખાલી જનતાનું વેલિડેશન બાકી છે. બાકી બધી રીતે વેલિડેશન મળી ગયું છે કે એક ફિલ્મ બહુ જ સરસ રીતે બધા જ ટિક માર્ક પૂરા કરે એવી એક ફિલ્મ બનીને આવી છે. બહુ સુંદર મજાની ફિલ્મ બનીને આવી છે, અને એમાં અમદાવાદ, રાજકોટ, દ્વારકા, આ બધા અલગ અલગ લોકેશન ઉપર, ગોંડલ, આ બધા અલગ અલગ લોકેશન્સ ઉપર શૂટ થયું છે, અને આટલા લેજેન્ડરી એક્ટર્સ છે આપણી સાથે. તો ફિલ્મ તો બહુ જ સરસ છે. બસ હવે પ્રેક્ષકોના પ્રેમની રાહ છે.